હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના એકમ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાવનાના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા સમાજશાસ્ત્ર પરિચયના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે એકમ 1ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એકમ 2ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, સમાજની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે કે સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમાજની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. સમાજના લક્ષણો. સમાજના લક્ષણોની અંદર 6 પોઈન્ટ છે. 1, સામાજિક સંબંધો. 2, સમાનતા અને વિભિન્નતા. 3, જુદા જુદા જૂથો અને પેટા જૂથો. 4, સામાજિક નિયંત્રણ. 5, સાતત્ય. અને 6, પરિવર્તન. 2, સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમુદાયની વ્યાખ્યા આપતા જણાવે છે કે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. સમુદાયના જે લક્ષણો છે તેની અંદર 5 પોઈન્ટનો સમાવેશ થાય છે, જેમાં 1, વસ્તી. 2, ભૌગોલિક પ્રદેશ. 3, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન. 4, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન. અને 5, સામુદાયિક ભાવના. 3, સમૂહની વ્યાખ્યા આપો. સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. 4, સામાજિક સમૂહના લક્ષણો જણાવો. સામાજિક સમૂહના લક્ષણોમાં 4 પોઈન્ટનો સમાવેશ થાય છે. 1, 2 કે તેથી વધુ વ્યક્તિઓ, જેમ કે મિત્ર જૂથ કે રમત જૂથ. બીજો પોઈન્ટ, સમાન હોવાની સભાનતા, જેમાં એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યોનો સમાવેશ થાય. ત્રીજો પોઈન્ટ, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, જેમ કે પ્રેક્ષક સમૂહ. 4, સામાજિક આંતરક્રિયા, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકોનો સમાવેશ થઈ શકે. 5, મંડળની સમજૂતી આપો. મંડળ એ એક સામાજિક જૂથ સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, જે સમૂહના કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે તેના દ્રષ્ટાંત છે કે ઉદાહરણ છે. 6, વર્ગ વિશે સમજૂતી આપો. સમાજમાં આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગમાં વહેંચાયેલા હોય છે, જેમ કે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ
અને ગરીબ વર્ગ, જેઓનો તેમના આર્થિક વર્ગ આધારિત સમાન સામાજિક દરજ્જો હોય છે. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યાવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ શ્રમજીવીના વર્ગો ઉદ્ભવ્યા. સમાજની રચના અને કાર્યમાં પરિવર્તન આવતું જાય છે, તેમ વર્ગોના સ્વરૂપમાં પરિવર્તન આવતું જાય છે. સામાજિક વર્ગોના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબર સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. 7. જ્ઞાતિ વિશે સમજૂતી આપો. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. રિજલેના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. એમ.એન. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જ જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળે છે. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્ન, સગાઈ સંબંધો, ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ. હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. જો કે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બદલાયું છે. 8. સામાજિક દરજ્જાની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે. 1 અર્પિત દરજ્જો અને 2 પ્રાપ્ત દરજ્જો. 10. અર્પિત દરજ્જો સમજાવો. જવાબમાં જોઈએ તો સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવાય છે. આવા દરજ્જાની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત નથી, જેમ કે જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો. વ્યક્તિ જે દેશ, કુટુંબ, જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે તેનો દરજ્જો જન્મતાની સાથે જ આપોઆપ મળી જાય છે. કેટલાક સમૂહોમાં સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહે છે. ટૂંકમાં કહીએ તો જન્મની સાથે જે દરજ્જો પ્રાપ્ત થાય તે અર્પિત દરજ્જો. 11. પ્રાપ્ત દરજ્જો સમજાવો. જવાબમાં જોઈએ તો વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિને પ્રયત્નો કરવા પડે છે, જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો મેળવી શકે છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે, જેમ કે ભારતની પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર, જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાન તકોથી વંચિત હોવા છતાં તેઓ ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. મોટાભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જા જોવા મળે છે.
એટલે વ્યક્તિ પોતાની મહેનત દ્વારા જે દરજ્જો પ્રાપ્ત કરી શકે તે પ્રાપ્ત દરજ્જો કહેવાય. 12. સામાજિક ધોરણોની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. જવાબમાં જોઈએ તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા અને અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. સામાજિક ધોરણ લક્ષણોની અંદર 5 પોઈન્ટનો સમાવેશ થાય છે, જેમાં 1. સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. 2. સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. 3. સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. 4. સાર્વત્રિકતા અને વૈવિધ્ય. 5. વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. 13. સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. જવાબમાં મેકાઈવર અને પેજ જણાવે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે. જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે, તેને સામાજિક નિયંત્રણ કહે છે. આ રીતે આપણે 3 વ્યાખ્યાઓ અલગ અલગ લખી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેકાઈવર અને પેજની છે. સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણના લક્ષણોની અંદર 3 પોઈન્ટનો સમાવેશ થાય છે. 1. સાર્વત્રિકતા. 2. સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. 3. વિવિધતા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? વિકલ્પ A ભૌતિક. વિકલ્પ B સામાજિક. વિકલ્પ C ઐતિહાસિક કે વિકલ્પ D સાંસ્કૃતિક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B સામાજિક. 2. ખ્યાલ કે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? વિકલ્પ A નિયંત્રિત. વિકલ્પ B અતાર્કિક. વિકલ્પ C અસ્પષ્ટ કે વિકલ્પ D તાર્કિક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D તાર્કિક. 3. માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? વિકલ્પ A સાંસ્કૃતિક. વિકલ્પ B સામાજિક નિયંત્રણ. વિકલ્પ C સહજીવન કે વિકલ્પ D સામાજિક ધોરણો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C સહજીવન. 4. સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? વિકલ્પ A ઓગસ્ટ કોન્ત. વિકલ્પ B જોન્સન. વિકલ્પ C ઇમાઇલ દુર્ખેમ કે વિકલ્પ D કિંગ્સલે ડેવિસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D કિંગ્સલે ડેવિસ. વિદ્યાર્થી મિત્રો,
કિંગ્સલે ડેવિસે સમુદાયના બે માપદંડ દર્શાવ્યા છે, જેમાં એક પ્રાદેશિક નિકટતા અને બે સામાજિક સંપૂર્ણતાનો સમાવેશ થાય છે. 5. વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? વિકલ્પ એ પ્રાપ્ત, વિકલ્પ બી અર્પિત, વિકલ્પ સી સ્પષ્ટ કે વિકલ્પ ડી અસ્પષ્ટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પ્રાપ્ત. 6. સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? વિકલ્પ એ સ્થિત્યાત્મક, વિકલ્પ બી વર્તનલક્ષી, વિકલ્પ સી ગત્યાત્મક કે વિકલ્પ ડી પરિવર્તનશીલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વર્તનલક્ષી. 7. સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? વિકલ્પ એ વર્ગ, વિકલ્પ બી દરજ્જો, વિકલ્પ સી ભૂમિકા કે વિકલ્પ ડી ધોરણાત્મક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ધોરણાત્મક. 8. જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? વિકલ્પ એ વર્ગ, વર્ણ, વિકલ્પ બી વર્ગ, વિકલ્પ સી કોટિક્રમ કે વિકલ્પ ડી સમૂહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વર્ણ. 9. ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે? વિકલ્પ એ વિભાવના, વિકલ્પ બી વૈજ્ઞાનિક પરિભાષા, વિકલ્પ સી પરિપ્રેક્ષ્ય કે વિકલ્પ ડી વિષય વસ્તુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વૈજ્ઞાનિક પરિભાષા. 10. નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? વિકલ્પ એ કીડી, વિકલ્પ બી જૂથ, વિકલ્પ સી સંસ્થા કે વિકલ્પ ડી માનવી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કીડી. 11. નીચેનામાંથી કયું સમાજનું લક્ષણ છે? વિકલ્પ એ સામાજિક સંબંધો, વિકલ્પ બી સાતત્ય, વિકલ્પ સી સમાનતા અને વિભિન્નતા કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 12. નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી? વિકલ્પ એ સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ, વિકલ્પ બી ભૌગોલિક પ્રદેશ, વિકલ્પ સી વસ્તી કે વિકલ્પ ડી સામુદાયિક ભાવના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. વિદ્યાર્થી મિત્રો,
સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ જે લક્ષણ છે તે સમુદાયનું નથી, પરંતુ તે સામાજિક ધોરણોનું લક્ષણ છે. માટે સમુદાયના લક્ષણમાં સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ જે લક્ષણ છે તેનો સમાવેશ થતો નથી. તેર, સમુદાયના મુખ્ય બે માપદંડ કોણે દર્શાવ્યા છે? વિકલ્પ એ મેકઇવર અને પેજ, વિકલ્પ બી કાર્લ માર્ક્સ, વિકલ્પ સી કિંગ્સલે ડેવિસ કે વિકલ્પ ડી રોબર્ટ મર્ટન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી કિંગ્સલે ડેવિસ. કિંગ્સલે ડેવિસે સમુદાયના બે માપદંડ દર્શાવ્યા છે, જેની વાત આગળ મેં કરી છે. તેમ છતાં કહી દઉં છું કે વિકલ્પ જે બે માપદંડ છે તેમાં એક પ્રાદેશિક નિકટતા અને બે સામાજિક સંપૂર્ણતાનો સમાવેશ થાય છે. પ્રાદેશિક નિકટતાનો મતલબ એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે, અને સામાજિક સંપૂર્ણતાનો મતલબ એવો થાય છે વ્યક્તિઓનું મોટાભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. આ બે માપદંડ કિંગ્સલે ડેવિસે આપ્યા છે. 14, કિંગ્સલે ડેવિસે સમુદાયના કયા બે માપદંડ દર્શાવ્યા છે? વિકલ્પ એ પ્રાદેશિક નિકટતા, વિકલ્પ બી સામાજિક સંપૂર્ણતા, વિકલ્પ સી સામાજિક સમરસતા કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને એ પ્રાદેશિક નિકટતા અને બી સામાજિક સંપૂર્ણતા બંનેનો સમાવેશ સમુદાયના માપદંડમાં થાય છે. 15, નીચેનામાંથી કયું મંડળનું ઉદાહરણ નથી? વિકલ્પ એ વેપારી મંડળ, વિકલ્પ બી શિક્ષક મંડળ, વિકલ્પ સી કામદાર મંડળ કે વિકલ્પ ડી મિત્ર સમૂહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મિત્ર સમૂહ. 16, સામાજિક વર્ગનો કોનો સિદ્ધાંત જાણીતો છે? વિકલ્પ એ કાર્લ માર્ક્સ, વિકલ્પ બી રિજલે, વિકલ્પ સી એમ.એન. શ્રીનિવાસ કે વિકલ્પ ડી મેક્સ વેબર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કાર્લ માર્ક્સ. 17, કોના મત પ્રમાણે ભારતમાં 3000થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે? વિકલ્પ એ મેક્સ વેબર, વિકલ્પ બી એમ.એન. શ્રીનિવાસ, વિકલ્પ સી રિજલે કે વિકલ્પ ડી મેકઇવર અને પેજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી રિજલે. 18, કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કયો છે? વિકલ્પ એ કાર્લ માર્ક્સ, વિકલ્પ બી મેક્સ વેબર, વિકલ્પ સી ઇમાઇલ દુર્ખેમ કે વિકલ્પ ડી એમ.એન. શ્રીનિવાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મેક્સ વેબર. 19, એમ.એન. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? વિકલ્પ એ મંડળ, વિકલ્પ બી સમૂહ, વિકલ્પ સી
વર્ણ કે વિકલ્પ ડી વર્ગ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વર્ણ. 20. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને કયા ધર્મમાં જોવા મળે છે? વિકલ્પ એ હિન્દુ, વિકલ્પ બી ઇસ્લામ, વિકલ્પ સી જૈન કે વિકલ્પ ડી બૌદ્ધ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ હિન્દુ. 21. વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટાભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને થતી હોય છે. વિકલ્પ એ દરજ્જા, વિકલ્પ બી વર્ગ, વિકલ્પ સી ભૂમિકા કે વિકલ્પ ડી જ્ઞાતિ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ દરજ્જા. 22. દરજ્જો વ્યક્તિની કઈ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે? વિકલ્પ એ ગત્યાત્મક, વિકલ્પ બી પરિવર્તનશીલ, વિકલ્પ સી વર્તનલક્ષી કે વિકલ્પ ડી સ્થિત્યાત્મક? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સ્થિત્યાત્મક. 23. નીચેનામાંથી કયું અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે? વિકલ્પ એ પુરુષ, વિકલ્પ બી શિક્ષક, વિકલ્પ સી ડોક્ટર કે વિકલ્પ ડી વકીલ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પુરુષ. 24. નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે? વિકલ્પ એ વકીલ, વિકલ્પ બી મેનેજર, વિકલ્પ સી ડોક્ટર કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 25. ખાલી જગ્યા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. વિકલ્પ એ સામાજિક નિયંત્રણ, વિકલ્પ બી સામાજિક ભૂમિકા, વિકલ્પ સી સામાજિક દરજ્જો કે વિકલ્પ ડી સામાજિક ધોરણો? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સામાજિક ભૂમિકા. 26. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે? વિકલ્પ એ 1, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 4? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 2. વિદ્યાર્થી મિત્રો, સામાજિક દરજ્જાના બે પ્રકાર છે, જેમાં 1 અર્પિત દરજ્જો અને 2 પ્રાપ્ત દરજ્જાનો સમાવેશ થાય છે. 27. સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના શાના કારણે જળવાતી હોય છે? વિકલ્પ એ સામાજિક નિયંત્રણ, વિકલ્પ બી સામાજિક દરજ્જો, વિકલ્પ સી સામાજિક ભૂમિકા કે વિકલ્પ ડી સામાજિક ધોરણો? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ
ડી સામાજિક ધોરણો. 28. નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી? વિકલ્પ એ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. વિકલ્પ બી સમાનતા અને વિભિન્નતા. વિકલ્પ સી સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. કે વિકલ્પ ડી સાર્વત્રિકતા અને વૈવિધ્ય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સમાનતા અને વિભિન્નતા. વિદ્યાર્થી મિત્રો, સમાનતા અને વિભિન્નતા એ સામાજિક ધોરણનું લક્ષણ નથી, પરંતુ તે સમાજનું લક્ષણ છે. 29. સામાન્ય રીતે કયા મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે? વિકલ્પ એ વૈશ્વિક. વિકલ્પ બી પ્રાદેશિક. વિકલ્પ સી રાષ્ટ્રીય. કે વિકલ્પ ડી સ્થાનીય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વૈશ્વિક. 30. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનો શું દર્શાવે છે? વિકલ્પ એ સામાજિક ધોરણો. વિકલ્પ બી સામાજિક પૃથ્થકરણ. વિકલ્પ સી સામાજિક નિયંત્રણ. કે વિકલ્પ ડી વિકલ્પ એ અને સી બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સામાજિક નિયંત્રણ. 31. નીચેનામાંથી કયું સામાજિક નિયંત્રણનું લક્ષણ છે? વિકલ્પ એ સાર્વત્રિકતા. વિકલ્પ બી એક પ્રક્રિયા તરીકે. વિકલ્પ સી વિવિધતા. કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને આ પાઠના રિવિઝનમાં ઉપરાંત તમારી જે પરીક્ષાની તૈયારી છે તેને પણ સારી બનાવશે. ઉપરાંત શિક્ષક બનવા માટે ટાટ હાઈ સેકન્ડરીની જે પરીક્ષા છે તેની અંદર પણ આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.